મધુર માખીની વાર્તા. મધુર માખીની વાર્તા. મધુર નામની એક નાનકડી માખી હતી. તે ખૂબ જ દયાળુ હતી, પરંતુ કોઈ તેની સાથે મિત્રતા કરવા માંગતું ન હતું. જ્યારે તે ખિસકોલી પાસે ગયો ત્યારે ખિસકોલીએ તેને ભગાડી દીધો. દૂર જા, ગંદી માખી! ખિસકોલીએ બૂમ પાડી. તેણે એક પક્ષી સાથે મિત્રતા કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પક્ષી પણ તેનાથી ડરી ગયું. બઝ, દૂર રહો! પક્ષીએ ચીંચી કરી. મધુર ખૂબ જ ઉદાસ થઈ ગયો. તે એક પાંદડા પર બેસીને રડવા લાગ્યો. ત્યારે એક વૃદ્ધ અને સમજદાર માખી તેની પાસે આવી. કેમ ઉદાસ છે, નાના મિત્ર? વૃદ્ધ માખીએ પૂછ્યું. કોઈ મારી સાથે રમવા માંગતું નથી, મધુરે કહ્યું. તેઓ બધા મારાથી ડરે છે. પણ માખીઓ તો ખૂબ જ ઉપયોગી હોય છે, વૃદ્ધ માખીએ સમજાવ્યું. અમે જંગલના સફાઈ કામદારો છીએ. અમે ગંદકી સાફ કરીએ છીએ, જેથી બધું સ્વચ્છ રહે. અને અમે ફૂલોને પણ મદદ કરીએ છીએ, તેણે આગળ કહ્યું. અમે એક ફૂલમાંથી બીજા ફૂલ પર પરાગ લઈ જઈએ છીએ, જેથી નવા ફૂલો ઉગી શકે. મધુરે માથું ઊંચું કર્યું. તે ગર્વ અનુભવી રહ્યો હતો. તેણે જોયું કે એક નાનો છોકરો અર્જુન તેનાથી ડરીને દૂર ભાગી રહ્યો હતો. મધુર ધીમેથી એક કરમાઈ ગયેલા ફૂલ પાસે ગયો. તેણે ફૂલ પર પરાગ નાખ્યો અને ફૂલ તરત જ તાજું થઈ ગયું. અર્જુન હસ્યો. તેને સમજાયું કે માખીઓ ખરાબ નથી, પણ ખૂબ જ ઉપયોગી છે. તેણે મધુરને હાથ હલાવીને બાય બાય કહ્યું. તેઓ સારા મિત્રો બની ગયા.